નમસ્કાર મિત્રો, એક વાર ફરીથી તમારું સ્વાગત છે ફેન્ટસી ગુજરાતીમાં. આજે આપણે વાત કરીશું ટાટા IPL 2024 મેચ નંબર 19ની, જે રમાશે રાજસ્થાન રોયલ વર્સિસ બેંગલુરુ વચ્ચે. આ મેચ જે છે એ 7:30 વાગે સવાઈ માનસિંહ સ્ટેડિયમ જયપુરમાં મેચ રમાવાની છે. વાત કરી લઈએ હેડ ટુ સ્ટેટ અને ટીમ કમ્પેરિઝનની, તો ટોટલ આ બંને ટીમો વચ્ચે 27 મેચ રમાડેલ છે. એમાં રાજસ્થાન જે છે એ 12 જીતેલ છે અને બેંગ્લોર 15 મેચ જીતેલ છે. અને રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો છેલ્લી 3માંથી રાજસ્થાન 3 જીતીને આવે છે, જ્યારે બેંગ્લોર જે છે એ 1 જીતીને આવે છે. હવે વાત કરી લઈએ ગ્રાઉન્ડ સ્ટેટની, તો આ ગ્રાઉન્ડ પર ટોટલ 54 મેચ રમાડેલ છે. બેટિંગ ફર્સ્ટ 20 જીતેલ છે અને બેટિંગ સેકન્ડ જે છે એ 34 જીતેલ છે. મતલબ આ ગ્રાઉન્ડ પર ચેસ કરવું થોડું સરળ રહેશે. એવરેજ સ્કોરની વાત કરીએ ફર્સ્ટ બેટિંગની, તો 160 રન છે અને હાઈએસ્ટ રાજસ્થાનના છે 214માં 2 વિકેટ, અને લોએસ્ટ પણ રાજસ્થાનના છે 59માં ઓલ આઉટ થઈ ગયેલ છે. સ્કોરિંગ પેટર્ન તમે જોઈ શકો છો. વાત કરી લે રાજસ્થાન રોયલ પોસિબલ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે, તો યશસ્વી જયસ્વાલ સાથે જોસ બટલર ઓપન કરશે. ત્યારબાદ સંજુ સેમસંગ, રિયાન પરાગ, સિમરન હેટમાયર, ધ્રુવ જુરેલ, એસ દુબે અથવા વાય ચહલ. જો શિવમ દુબે નથી, એ બીજો છે. ત્યારબાદ રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન અને નાંદ્રે બર્ગર. આ જે છે એ રાજસ્થાન પોસિબલ પ્લેઇંગ 11 હોઈ શકે છે. હવે રાજસ્થાન પ્લેયર સ્ટેટ અને રેકોર્ડની જો વાત કરીએ તો યશસ્વી જયસ્વાલ ઓપન કરશે, પરંતુ છેલ્લી 3-4 મેચથી ફોર્મ એટલું બધું સારું છે નહીં, અને ખાસ કરીને બેંગ્લોર સામે ખાસ પરફોર્મન્સ કરી શકે છે, કારણ કે બેંગ્લોરનો બોલિંગ અટેક જે છે ખૂબ જ સરળ છે, એટલો બધો હાર્ડ નથી, એટલે સારું એવું પરફોર્મ કરી શકે છે. અને એમાં ફર્સ્ટ બેટિંગ માટે યશસ્વી જયસ્વાલને તમે ગ્રેન્ડ લીગ હોય કે સ્મોલ લીગ હોય ખાસ કેપ્ટન વાઇસ કેપ્ટન કરી શકો છો. જોસ બટલરનું પણ એવું છે, એવું કોઈ ખાસ પરફોર્મન્સ નથી કર્યું, પરંતુ બટલર પણ આ મેચમાં સારું એવું પરફોર્મ કરી શકે છે, સેકન્ડ ઇનિંગ હોય કે ફર્સ્ટ ઇનિંગ હોય. સંજુ સેમસનની વાત કરીએ તો બેટિંગ અને કીપરિંગ માટે બેસ્ટ ઓપ્શન બની જશે. એમાં પણ વિકેટ કીપર ઓપ્શન તરીકે તમે પિક કરી શકો છો. અને બીજું, કદાચ બેટિંગથી 5, 10 કે 15 રન કરે, પરંતુ કીપરિંગથી જે છે એ તમને 20થી 25 અથવા 30 ફેન્ટેસી પોઈન્ટ અપાવી શકે છે, એટલે સંજુ સેમસંગને પણ તમે પિક કરી શકો છો. રિયાન પરાગ ખૂબ જ સારું પરફોર્મન્સ છે, છેલ્લી 3 મેચમાં ચાલેલ છે, પરંતુ આ મેચમાં ઓપનિંગ જોડ ઉપરના 3માંથી તમે કોઈ પણ 2ને અથવા 3ને પિક કરતા હોય તો રિયાન પરાગને તમે ડ્રોપ કરીને ચાલી શકો છો. વાત કરીએ સિમરન હેટમાયરની, તો સિમરન હેટમાયર હિટ એન્ડ મિસ ટાઈપ પ્લેયર છે, એટલું બધું ખાસ પરફોર્મન્સ નથી કર્યું, એટલે અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલીશું. ધ્રુવ જુરેલની વાત કરીએ તો જુરેલને તમે પિક કરી શકો છો, બરાબર. ત્યારબાદ શુભમ દુબેને પણ અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલવાના છીએ. જો આર અશ્વિનને પિક કરી લેત, કારણ કે બેટિંગ અને બોલિંગ બંનેથી પોઈન્ટ અપાવી શકે, પરંતુ આ મેચમાં બેંગ્લોરની ટીમમાં લેફ્ટ હેન્ડર બેટ્સમેન નથી એટલે તમે અશ્વિનને અમે પર્સનલી તો ડ્રોપ જ કરીશું. અને છેલ્લી 2 મેચમાં એક પણ વિકેટ મળેલ નથી, અને બેટિંગથી 8મા ક્રમે અથવા 5મા ક્રમે આવે, પણ એટલું બધું બેટિંગથી પોઈન્ટ નહીં અપાવી શકે, એટલે અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલવાના છીએ. ટ્રેન્ટ બોલ્ટ ખાસ આ મેચ માટે પિક કરી લેજો, વિકેટ ટેકર બોલર છે અને ખાસ વિકેટ પણ લઈ શકે છે. આવેશ ખાનની વાત કરીએ તો ફર્સ્ટ બોલિંગ હોય રાજસ્થાનની, તો આવેશ ખાનને પિક કરી શકો છો, બાકી ડ્રોપ કરીને ચાલી શકો છો. બર્ગરની વાત કરીએ તો બર્ગરને પણ પિક કરી લેજો, ખાસ પિક બની જશે. અને યુઝવેન્દ્ર ચહલ વિકેટ ટેકર બોલર છે, ખાસ પિક કરીને ચાલીશું. વાત કરીએ બેંગ્લોરના પ્લેઇંગ 11ની, તો વિરાટ કોહલી સાથે ડુ પ્લેસિસ ઓપન કરશે. ત્યારબાદ રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરન ગ્રીન, અનુજ રાવત, એમ લોમરોર અથવા વાય દયાલ, દિનેશ કાર્તિક, ત્યારબાદ મયંક ડગર, રીસ ટોફલી અને મોહમ્મદ સિરાજ. આ જે છે પ્લેઇંગ 11 હોઈ શકે છે. હવે બેંગ્લોર પ્લેયર સ્ટેટ અને રેકોર્ડની જો વાત કરીએ તો વિરાટ કોહલી ઓપન કરે છે, અને આ મેચ માટે ખાસ વિરાટ કોહલીને તમે સ્મોલ લીગમાં પિક કરી શકો છો. ગ્રેન્ડ લીગ રમતા હોય તો તમે રિસ્ક લઈ અને ડ્રોપ કરી શકો છો. ડુ પ્લેસિસની વાત કરીએ તો એનું પણ એટલું બધું સારું પરફોર્મન્સ છે નહીં,
પરંતુ રાજસ્થાન સામે છે મેચ, એટલે ગ્રેન્ડ લીગમાં પિક કરી શકો, બાકી સ્મોલ લીગમાં ડ્રોપ કરીને ચાલી શકો છો. રજત પાટીદારની વાત કરીએ, જો ઓપનિંગ જોડીમાંથી કોઈ પણને તમે પિક ડ્રોપ કરીને ચાલતા હોય તો તમે રજત પાટીદારને પિક કરી શકો છો, અને ખાસ ગ્રેન્ડ લીગમાં તો ખાસ પિક કરી લેજો, અને કેપ્ટન વાઇસ કેપ્ટન પણ બનાવી દેજો રિસ્ક લઈ. અને ગ્લેન મેક્સવેલની વાત કરીએ તો બેટિંગ અને બોલિંગ બંનેથી પોઈન્ટ અપાવી શકે છે. અને બીજી વાત કે કેપ્ટન અથવા વાઇસ કેપ્ટન કમ્પલસરી તમે સ્મોલ લીગમાં તો ગ્લેન મેક્સવેલને કેપ્ટન અને કાં વાઇસ કેપ્ટન કરી જ દેજો, બરાબર. હવે વાત કરી લઈએ કેમરન ગ્રીનની. કેમરન ગ્રીનને પણ અમે પર્સનલી પિક કરીને ચાલવાના છીએ, એમાંય ફર્સ્ટ બેટિંગ હોય તો પિક કરીશું, કારણ કે બાઉન્ડ્રી બહુ મોટી છે, એટલે કેમરન ગ્રીનને 2 ઓવર આવી શકે છે, એટલે બેટિંગ બોલિંગ બંનેથી પોઈન્ટ અપાવી શકે છે. અનુજ રાવતને અમે પર્સનલી ડ્રોપ કરીશું. મહિપાલ લોમ્બ્રોરની વાત કરીએ તો જો ફર્સ્ટ બેટિંગ હોય તો પિક કરીશું, બાકી ડ્રોપ કરીને ચાલીશું. દિનેશ કાર્તિકને પણ અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલીશું. મયંક ડગરની વાત કરીએ તો મયંક ડગરને પણ અમે ડ્રોપ કરી દઈશું. મોહમ્મદ સિરાજ જો બેંગ્લોરની ફર્સ્ટ બોલિંગ હોય તો પિક કરીશું, બાકી સેકન્ડ બોલિંગમાં અમે પર્સનલી ડ્રોપ કરીશું. ટોફલીની વાત કરીએ તો એને અમે પર્સનલી પિક કરીશું, ફર્સ્ટ બોલિંગ હોય કે સેકન્ડ બોલિંગ હોય. યશ દયાલની વાત કરીએ તો એને પણ ફર્સ્ટ બોલિંગ હશે તો પિક કરીશું, બાકી યશ દયાલને પણ અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલીશું. જો આ રેકોર્ડ અને સ્ટેટ આધારિત તમે ટીમ બનાવી શકો છો, છતાં પણ ટીમ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અમારા ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. અમે જે ટીમથી રમીએ છીએ એ જ ટીમ તમને ત્યાં મળી જશે. તમે ટીમ કોપી કરીને ડ્રીમ 11 રમી શકો છો. અને આ મેચમાં વિરાટ કોહલી કેટલા રન કરશે બધા મિત્રો કોમેન્ટ કરો, કોમેન્ટ કરીને જણાવો વિરાટ કોહલી કેટલા રન કરશે. વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને જેટલા તમારા ગુજરાતી મિત્રો ડ્રીમ 11 રમે છે તમામને આ વિડીયોની લિંક શેર કરી દો, જેથી તમામને ગુજરાતી ભાષામાં ડ્રીમ 11 પ્રિડિક્શન મળતી રહે. મળી હવે આગલા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.